હળવદ તાલુકા ભાજપમાં આંતરિક મતભેદના એંધાણ છે. આ એંધાણ વચ્ચે બક્ષીપંચ મોરચાના મહામંત્રી ડોક્ટર ચતુર ચરમારીએ જિલ્લા ભાજપ પ્રમુખને રાજીનામું પાઠવ્યું છે. તેમણે કોળી ઠાકોર સમાજના સંગઠન માટે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી રાજીનામું આપ્યું હોવાનું જણાવાયું છે. જોકે અષાઢી બીજ નિમિત્તે યોજાનાર વેલનાથ જયંતિની રેલીને મંજૂરીના મુદ્દે વિવાદ ઉભો થયો હતો અને તેને કારણે રાજીનામું આપ્યું હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આ મામલે સાંસદ ચંદુભાઈ સિહોરા અને ડોક્ટર ચતુર ચરમારી વચ્ચેની કથિત વાતચીતનો ઓડિયો પણ વાયરલ થયો હોવાનું સામે આવ્યું છે. રાજીનામાને પગલે હળવદના સ્થાનિક રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. તો બે ઇન્ડિયા વાયરલ પુષ્ટિ જે ઓડિયો છે તેની પુષ્ટિ નથી કરતું. હેલો, બોલો. મેં જેને મહામંત્રી બનાવ્યા હોય હા, એ જ જબા ઉતારવાના, એને જ ઉતારવાના હે ઉતરાવાના. તમને તમે હતા અહીંયા ચંદુ હું. સિહોરાના એમ કીધું મેં ઉતારવાના એવું તમે કીધું દિલ્હી મોકલાય ને. ધારાસભ્ય એમ દિલ્હી નહીં, મેં મોકલાય તમને ને. સંસદ સભ્ય ના કીધા કે સંસદ સભ્યને ઉતારવાના છે. નહીં, આટલો હું જવાબ જ માંગુ છું. હું તમને એ જ કહું છું, મહામંત્રી પદ મારું રહ્યું ને હમ. એ હતું જ નહીં અને મારા પગની પેની બરોબર છે. ઈ ચંદ્ર સિંહોરે જ અપાયું છે. આપણે ચંદુ સિહોરા અપાયું હોય ને તો હું પગની પેની બરોબર છે, મને કાંઈ ફેર નથી પડતો. અને મહામંત્રી પદ અત્યારે વહી જાય ને એને હું